હે ભગવાન ભોલેનાથ, જે કોઈ ભક્ત મહાશિવરાત્રિના આ પાવન દિવસે આ વિડીયોને લાઇક કરે તેની જોડી ખુશીઓથી ભરી દેજો, તેના જીવનની દરેક ગરીબી સદાકાળ માટે દૂર કરી દેજો। અને જે કોઈ ભક્ત મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર આ 5 પવિત્ર વસ્તુઓ ચઢાવશે તેના જન્મ જન્માંતરની ગરીબી દૂર કરી દેજો। તેના ઘરમાં માં લક્ષ્મીનો વાસ સદાય માટે બન્યો રહેશે। ભક્તો, મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ નજીક છે। આ એ જ સમય છે જ્યારે ભગવાન શિવ પોતાના ભક્તોની દરેક પુકાર સાંભળવા માટે પૃથ્વી લોક પર સ્વયં ચાલીને આવે છે। જે કોઈ ભક્ત મહાશિવરાત્રિના ખાસ દિવસે સાચા મનથી ભગવાન ભોલેનાથનું ધ્યાન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। જે કોઈ ભક્ત આ દિવસે મહાશિવરાત્રિનું વ્રત રાખે છે, પૂજા પાઠ કરે છે, તો તેમણે ખાસ કરીને મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર આ 5 વસ્તુ જરૂર ચઢાવવી જોઈએ। માત્ર આ વસ્તુને ચઢાવવાથી મનુષ્યના જીવનનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને ભોલેનાથની કૃપાથી એટલી ધનદોલત મળે છે કે આવતી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાય છે। એવા વ્યક્તિની પેઢી દર પેઢી ધન સંપત્તિ પર રાજ કરે છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે એવી કઈ 5 વસ્તુઓ છે જે મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર ભોલેનાથની પૂજા કરતા સમયે ચઢાવવી જોઈએ। મિત્રો, લોકો મહાશિવરાત્રિનું વ્રત તો રાખે છે, પરંતુ શિવલિંગ પર આ 5 વસ્તુઓ ચઢાવવાનું ભૂલી જાય છે અને આ જ કારણે તેમને વ્રતનું કોઈ ફળ મળતું નથી અને તેમનું દુર્ભાગ્ય હંમેશા તેમની સાથે રહે છે। તેથી આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેને જો તમે મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર ચઢાવી દેશો તો તમારા બધા જ દુઃખ, કષ્ટ ભગવાન ભોલેનાથ દૂર કરી દેશે અને તમારા જીવનમાં સુખનો વાસ થશે। આ વસ્તુ વિશે જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। અમુક લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે અથવા અધવચ્ચે છોડીને જતા રહે છે અને પછી એવા લોકોને ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી। તેથી મિત્રો, આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને તમારા કુળદેવીનું નામ પણ જરૂરથી લખજો। મિત્રો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે। અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ। હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે। પણ ભક્તો, એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે। આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો। તો ચાલો પ્રિય ભક્તો, આ વિડીયોમાં વધુ સમય બગાડ્યા વગર વિડીયો હવે શરૂ કરીએ। ભક્તો, આ દિવસોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી ભગવાન શિવની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે। મહાશિવરાત્રિનો દિવસ સર્વકલ્યાણકારી અને સર્વ મનોકામનાઓની પૂર્ણતા માટે આ દિવસે સમસ્યાઓ અનુસાર કેટલાક વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિને મનોવાંછિત ફળ મળે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે। આથી ભક્તો, આટલા પવિત્ર અને પાવન દિવસને તમારા હાથમાંથી જવા ન દો। મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત પવિત્ર અને ફળદાયક માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવની પૂજા ખાસ કરીને શિવલિંગ પર વિવિધ વસ્તુઓ ચઢાવીને કરવામાં આવે છે। આ વસ્તુઓ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેમાંની દરેક વસ્તુનું પ્રતીકાત્મક મહત્વ અને આધ્યાત્મિક ફળ પણ હોય છે। આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે। તો ચાલો હવે જાણી લઈએ કે મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર શું ચઢાવવું જોઈએ। ભક્તો, સૌ પ્રથમ વસ્તુ છે પવિત્ર જળ। મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું ખૂબ જ પવિત્ર અને ઉત્તમ માનવામાં આવે છે।
તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી તેને ઠંડક મળે છે. જળ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ હોવું જોઈએ. તાંબાના વાસણમાં શુદ્ધ જળ લેવું અને તેમાં થોડા ટીપા ગંગાજળના નાખવા. જળ કૂવામાંથી, હેન્ડપંપમાંથી કે પછી ગંગાજળમાંથી શુદ્ધ હોય તેવું લેવું જોઈએ. જળ ચઢાવવાનો નિયમ એ છે કે તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લો અને તમારા આસપાસના કોઈ પણ શિવ મંદિરે જાઓ. ભગવાન ભોલેનાથને બંને હાથથી નમન કરતા શિવલિંગ પર જળ ચઢાવો. ભગવાન શિવને જળથી અભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગંગાજી તેમના જટામાં નિવાસ કરે છે. જળ અર્પણ કરવાથી ક્રોધ શાંત થાય છે, રોગદોષ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી માનસિક શાંતિ, શુદ્ધ વિચારો અને તમામ અવરોધોથી મુક્તિ મળે છે. જળ ચઢાવતી વખતે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. આથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તમને મહાશિવરાત્રિના દિવસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ છે દૂધ. દૂધ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. શિવલિંગ પર હંમેશા શુદ્ધ, તાજું ગાયનું દૂધ ચઢાવવું જોઈએ. દૂધથી શિવલિંગનો અભિષેક કરવો અત્યંત પુણ્યદાયક છે. તે શરીર, મન અને આત્માની શુદ્ધિનું પ્રતીક છે. મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્ય દૂર થાય છે અને ગરીબીથી સદાકાળ માટે મુક્તિ મળે છે. ત્રીજી વસ્તુ છે બિલ્વપત્ર. શિવપુરાણમાં કહેવાયું છે કે બિલ્વપત્ર શિવજીને અતિપ્રિય છે. 3 દળવાળું બિલ્વપત્ર તેમના ત્રિનેત્ર, ત્રિગુણ અને ત્રિકાળ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. બિલ્વપત્રના દરેક પાંદડામાં ત્રિલોક, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. હંમેશા શિવલિંગ પર 3 પાંદડાવાળું બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ. બિલ્વપત્ર કપાયેલું કે ફાટેલું ન હોવું જોઈએ. બિલ્વપત્ર જો 6 મહિના જૂનું પણ હોય તો ચાલશે, પરંતુ 3 પટ્ટીવાળું બિલ્વપત્ર જ શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. તેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય પ્રસન્ન થાય છે. શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવતા સમયે ધ્યાન રાખવું કે બિલ્વપત્ર હંમેશા જમણા હાથથી જ ચઢાવવો. બિલ્વપત્ર ઉલટું કરીને ન ચઢાવવું. શક્ય હોય તો બિલ્વપત્ર શુદ્ધ જળથી ધોઈ તેના પર ચંદન લગાવીને શિવલિંગ પર અર્પણ કરવું. મહાશિવરાત્રિના પાવન દિવસે શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાથી પાપોનો નાશ થાય છે. સંતાનસુખ મળે છે અને જે પણ મનોકામના હોય તે પૂર્ણ થાય છે. ચાલો ભક્તો, હવે જાણીએ ત્રીજી વસ્તુ વિશે જે તમારે મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગ પર જરૂરથી ચઢાવવી જોઈએ. તે વસ્તુ છે ધતૂરો અને ભાંગ. મિત્રો, આ વસ્તુ ભગવાન શિવને સૌથી વધારે પ્રિય છે. કહેવામાં આવે છે કે સમુદ્ર મંથનમાં જ્યારે શિવે હલાહલ વિષ પીધું હતું ત્યારે શરીરની અગ્નિ શાંત કરવા માટે તેમણે ધતુરા અને ભાંગનું સેવન કર્યું હતું. ધતુરો એ થોડું વિષાળું ફળ છે, પરંતુ શિવ ભગવાનને ખૂબ જ પ્રિય છે કારણ કે તે શિવના વિસ્મરણનું સ્વરૂપ છે. મહાશિવરાત્રિની પૂજામાં જો ધતુરો ન હોય તો તે પૂજા અધૂરી માનવામાં આવે છે. ભાંગ પણ શિવજીને ખૂબ જ પ્રિય છે, જે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. જો તેને દૂધમાં ભેળવીને શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો તે વધારે ઉત્તમ છે. નહીંતર તેને સીધું જ શિવલિંગ પર ચઢાવીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભાંગ અને ધતૂરો ચઢાવવાથી માનસિક વિચારો અને નકારાત્મક વિચારોનો અંત થાય છે. ગૃહદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં ચાલી રહેલી કોઈપણ મુશ્કેલીમાંથી હંમેશા માટે છુટકારો મળી જાય છે. ચોથી વસ્તુ છે દહીં, જે ભગવાનને અતિપ્રિય છે.
શિવલિંગ પર દહીં ચઢાવવાથી શરીરમાં વાયુ અને પિત્તનું સંતુલન થાય છે. આ આંતરિક શુદ્ધિ અને માનસિક સંતુલનનું પ્રતીક છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો દહીંથી અભિષેક કરવો બહુ જ શુભ માનવામાં આવે છે. તમે જે દહીંથી શિવલિંગનો અભિષેક કરો તે ગાયના દૂધમાંથી બનેલું હોવું જોઈએ અને ઘરમાં જ તૈયાર કરેલું હોવું જોઈએ. ડેરીમાંથી કે બજારમાંથી તમારે દહીં લાવવાનું નથી. તમે ગાયનું દૂધ ઘરે લાવીને રાતના સમયે જમાવીને સવારે પૂજામાં લઈ જઈ શકો છો. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો સારી રીતે દહીંથી અભિષેક કરવાથી વર્ષો જૂના રોગમાંથી મુક્તિ મળે છે. તમે જે પણ વ્યવસાય શરૂ કરો, કોઈ બિઝનેસ શરૂ કરો, તેમાં તમને ભોળેનાથની કૃપાથી અવશ્ય સફળતા મળે છે. જે કોઈ ભક્ત મહાશિવરાત્રિના દિવસે સાચા મનથી શિવ ભગવાનની ઉપાસના કરે છે, ભગવાન તેના પર હંમેશા પોતાનો આશીર્વાદ રાખે છે. ભોળેનાથ તો ખરેખર ભોળા છે, જે એક લોટા જળથી જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ કેટલીક એવી સામગ્રી છે કે જેને જો આપણે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર અર્પણ કરીએ તો પૂજા પાઠનું ફળ 100 ગણું વધી જાય છે. ચાલો જાણીએ કે તે કઈ વસ્તુ છે. પણ મિત્રો, આગળની માહિતી જાણીએ તેના પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે કૃપા કરીને વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો. નંબર 1, ઘી. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ઘી ચઢાવવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘી ચઢાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જો શિવલિંગ પર ઘી અર્પણ કરવામાં આવે તો મનુષ્યના જીવનમાં ક્યારે અંધકાર આવતો નથી. હંમેશા પ્રકાશ જ રહે છે. દરેક સોમવારે શિવલિંગ પર ઘી ચઢાવવાથી અને ઘીનો દીવો પ્રગટાવવાથી અગ્નિ ઉર્જા અને ઓજનું પ્રતીક બને છે. આથી અગ્નિ દેવતા પણ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ઘી ચઢાવવાથી આયુષ્યમાં વૃદ્ધિ, તેજ અને બળની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે જો આપણે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર મધ એટલે કે હની ચઢાવીએ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મધ મીઠાશ અને આકર્ષણનું પ્રતીક છે. શિવલિંગ પર મધ અર્પણ કરવાથી જીવનમાં શુદ્ધતા આવે છે અને સંબંધોમાં મીઠાશ આવે છે. આથી દેવી સરસ્વતી પણ પ્રસન્ન થાય છે. મધ તમને સહેલાઈથી બજારમાં મળી જશે. મહાશિવરાત્રિના વ્રત દરમિયાન શિવલિંગ પર મધ ચઢાવવાથી આકર્ષક માન સન્માન, વૈવાહિક સુખ, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય ધનિક બને છે. જેના પર ભોળેનાથની કૃપા હોય છે તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો નિવાસ રહે છે અને ઘર હંમેશા ધનદોલતથી સમૃદ્ધ રહે છે. આ સાથે શિવલિંગ પર મધ ચઢાવતી વખતે ચંદનનો લેપ અવશ્ય કરવો જોઈએ. શિવલિંગ પર દરેક સોમવારે ચંદન લગાવવું શિવજીના શાંતિ અને સૌભાગ્યનું પ્રતીક છે. તેને લગાવવાથી આંતરિક આત્મા શાંત થાય છે. ચંદન શીતળતા અને દિવ્યતાનું પ્રતીક છે, જે શિવ ભગવાનને અતિપ્રિય છે. શિવલિંગ પર ચંદન લગાવવું, દૂધ અર્પણ કરવું, મધ અર્પણ કરવું, દહીંથી અભિષેક કરવું, આ બધું ખૂબ જ શુભ છે. તેનાથી ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે અને મનોવાંછિત આશીર્વાદ આપે છે. ચંદન લગાવવાથી મનની શુદ્ધતા, માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે. આથી ઘરમાં ઝઘડો અને ક્લેશ થતો નથી અને ઘરમાં હંમેશા શાંતિનું વાતાવરણ બન્યું રહે છે. ભક્તો, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવું સર્વોત્તમ અભિષેક માનવામાં આવે છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ હોય છે. પંચામૃતથી શિવલિંગને સ્નાન કરાવવાથી 5 તત્વોનું સંતુલન થાય છે. આ પૂજાની પૂર્ણતા દર્શાવતો અભિષેક છે.
જીવનના 5 તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પંચામૃતમાં સમાયેલ હોય છે, કારણ કે આ પાંચેય તત્વોથી તે બનેલું છે. મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવાથી જીવનમાં સંતુલન, સમૃદ્ધિ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો આશીર્વાદ પણ વ્રત કરનાર સ્ત્રી પુરુષને પ્રાપ્ત થાય છે. તે સાથે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. તે મીઠાશ અને સૌભાગ્યનું પ્રતીક છે. શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે માતા લક્ષ્મીને શેરડી અત્યંત પ્રિય છે. જે ભક્ત મહાશિવરાત્રિ દિવસે શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરે છે, તેને માતા લક્ષ્મી સાથે ભગવાન કુબેરદેવનો આશીર્વાદ પણ મળે છે. તેના કારણે ઘરમાં ક્યારેય પણ ધનલક્ષ્મીનો અભાવ થતો નથી. તેના ઘરમાં હંમેશા ધન ભર્યું રહે છે. શેરડીનો રસ શિવલિંગ પર અર્પણ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો, વેપારમાં લાભ અને ધનમાં વધારો થાય છે. હવે મિત્રો, મહાશિવરાત્રિના દિવસે એક વિશેષ વસ્તુ અર્પણ કરવાની પરંપરા પણ ખૂબ જ શુભ માનવામાં આવી છે. તે છે અખંડ અખરોટ. અખરોટ જ્ઞાન, બુદ્ધિ અને આરોગ્યનું પ્રતીક છે. માન્યતા છે કે અખરોટનો કઠણ કવચ ભક્તને મજબૂત રક્ષણ આપે છે અને અંદરના બીજ જેવો જ્ઞાનનો પ્રકાશ તેના જીવનમાં પ્રસરે છે. શિવજીને અખંડ અખરોટ અર્પણ કરવાથી વિદ્યા અભ્યાસમાં પ્રગતિ, કાર્યક્ષેત્રમાં સફળતા અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે જો શિવલિંગ પર અખંડ અખરોટ ચઢાવીને ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં આવે તો માનસિક એકાગ્રતા વધે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ત્યારબાદ આવે છે ભસ્મ એટલે વિભૂતિ. મિત્રો, ભસ્મ એટલે વિભૂતિ, જે ભગવાન શિવનું અતિપ્રિય આભૂષણ છે. તે વૈરાગ્ય, પવિત્રતા અને પરમ તત્વનું પ્રતીક છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાપૂર્વક ભસ્મ અર્પણ કરવાથી નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે. મનમાં શાંતિ આવે છે અને જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થવા લાગે છે. ભસ્મ અર્પણ કરતી વખતે મનમાં ઓમ નમઃ શિવાયનો જપ કરવો જોઈએ. આ ઉપાસના માત્ર ભક્તિનો અનુભવ જ કરાવતી નથી, પણ જીવનના દુઃખ દર્દ પણ દૂર કરતી જાય છે. મિત્રો, જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરવાનું બિલકુલ ન ભૂલશો. અને જો તમે પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા હો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડિયો અપલોડ કરીએ ત્યારે તેની જાણકારી તમને તરત મળી જાય. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.